કડકડતી ઠંડીથી નહીં મળી રાહત, હવામાન વિભાગની આગાહી। પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી 3 ફેબ્રુઆરીએ જોડાશે ભાજપમાં। જૂનાગઢના ભેંસાણમાં જંગી સભાનું આયોજન। ભાવનગરના ચિત્ર વિસ્તારમાં દબાણ હટાવતા સમયે સ્થાનિકોનો હોબાળો। કોંગ્રેસના આગેવાનો દોડી આવ્યા, પોલીસ બંદોબસ્ત સાથે હટાવાયા દબાણો। રાજકોટના દીનદયાળ વિસ્તારમાં ચણાની ફેક્ટરીમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી। દાબેલા ચણાનું અખાદ્ય 5 ટન જથ્થો ઝડપાયો। કેરળને પીએમ મોદીએ આપી 4000 કરોડના વિકાસ કાર્યોની ભેટ।